પાલનપુર શહેરમાં વિવિધ વિસ્તારોમાં લાગેલા મોટા મોટા હોર્ડિંગ્સ કોઈ જાનહાનિ સર્જે તે પહેલા ઉતારી લેવા માટેની માંગણી ઉઠી છે। પાલનપુર પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં લાગેલા હોર્ડિંગ્સ ઉતાર્યા નથી। વરસાદ કે વાવાઝોડા સમયે આવો હોર્ડિંગ જો પડે તો નિર્દોષ લોકોને જાનહાનિ પહોંચી શકે છે અને વાહનોને પણ નુકસાન થઈ શકે છે। તેથી જો કોઈ આવી ઘટના બને તો તેની જવાબદારી પાલનપુર નગરપાલિકાની ગણાશે અને પાલિકા સામે યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે। તેથી આવા જોખમી હોર્ડિંગ્સ તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે। પાલનપુર શહેરના ગુરુ નાનક ચોક, સિમલા ગેટ, દિલ્હી ગેટ, કોઝી વિસ્તાર તેમજ અન્ય વિસ્તારમાં લાગેલા જોખમી મોટા હોર્ડિંગ્સ ઉતારવાની પાલિકા તંત્રએ કોઈ જ તસદી લીધી નથી। જો કે ચોમાસામાં ભારે પવન ફૂંકાય તો આ હોર્ડિંગ્સ ધરાશાયી થાય તેવી સ્થિતિ છે। તેમ છતાં નગરપાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ આ હોર્ડિંગ ઉતારવામાં આળસાઈ દાખવી રહ્યું છે। ત્યારે જાગૃત નાગરિકોએ આ હોર્ડિંગ્સ ચોમાસામાં જાનહાનિ સર્જે તે પહેલા ઉતારી લેવા માંગણી કરી છે। હોર્ડિંગ માટે એવું કહી શકે કે અગમચેતીના ભાગરૂપે જ્યાં જ્યાં પણ આવા જોખમી હોર્ડિંગ હોય તો તંત્રએ ઉતારી લેવા જોઈએ પ્રજાની સલામતી માટે। અને આ એક કાર્ય છે જે ખરેખર તંત્રએ કરવું જ જોઈએ। અને નામ જ એવું છે કે જોખમી હોર્ડિંગ, એ જોખમ છે જ, તો જોખમને આપણે દૂર કરીએ પ્રજાની સલામતી માટે। તો ખરેખર તંત્રએ જ્યાં જ્યાં પણ આવા જોખમી હોર્ડિંગ લાગેલા હોય એ સલામતી માટે ઉતારી લેવા જોઈએ। પાલનપુર નગરપાલિકાની ઘોર નિષ્ક્રિયતા સમજો કે પેટનું પાણી હલતું નથી એ સમજો કે આજે વરસાદના આગમનની તૈયારીઓ છે, વાદળછાયું વાતાવરણ છે, આજે પડો કાલે પડોની પરિસ્થિતિ સર્જાઈ છે વરસાદની, જ્યારે સમગ્ર દેશના અંદર અત્યારે વરસાદે કેર મચાયો છે। અને એવા ટાઈમમાં પવન ફૂંકાવા લાગ્યો છે, ધૂળની ડમરીઓ ઉડવા લાગી છે, છતાં પણ આજે એ જ મસ્ત મોટા હોર્ડિંગો અત્યારે પણ એમની જાહેરાતો માટે લગાવી રહ્યા છે। અને આ હોર્ડિંગ ઘણી વખત જોખમી બને છે। દેશના અનેક વિસ્તારોના અંદર આવા અનેક પોસ્ટરો, બેનરો પડવાથી લોકો મરી ગયા છે, લોકો ઘાયલ થયા છે। અને આટલી બધી દુઃખદ ઘટનાઓ બનવા છતાં માત્ર સંવેદનાઓ વ્યક્ત કરવાથી કશું થતું નથી। એ જ પરિસ્થિતિ પાલનપુરમાં પણ એટલા જોખમી હોર્ડિંગો અત્યારે લાગેલા છે। આ હોર્ડિંગોને જો વહેલી તકે ઉતારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જે વરસાદ અને આંધી આનો રૌદ્ર સ્વરૂપ આવશે એ વખતે ઘણા લોકોનો આનો ભોગ બને તે પહેલાં તંત્ર જાગે।